તો આપણે આજે બનાવવાનું છે પનીર કાજુ પનીરનું શાક. પણ પહેલી વાર કાંઈ આવડતું નથી, પણ કઈ કેવી રીતનું બને છે. અમારા ટમેટા સુધારવા બેસી ગઈ છે. ટમેટા, ડુંગળી છે અને મરચાં છે અને આદુ છે. બધું કપાઈ જશે. કરવાનું છે થોડું આવી રીતનું કંઈક છે. આપણી આ ડુંગળી છે ના ટમાટર છે. જોઈ શકો છો મિત્રો, આવી રીતનું કંઈક આપણે ડુંગળીનો પેસ્ટ તૈયાર કરવાનો છે. ડુંગળી બધી નાખવાની છે. બસ હવે બંધ કરી. હાલો મિત્રો, તો આપણા પનીરને બધું તૈયાર થઈ ગયું છે. આ છે આપણું પનીર અને આ ટમેટાં છે, આ ડુંગળી છે અને આ છે આદુ, લસણ ને મરચાંનો પેસ્ટ અને આ કંઈક પાંદડા છે અને આ કોથમરી છે ને એ આપણે હવે નાખવાનું છે તપેલીમાં. હા, તો જીરું ને એવું નાખી દીધું છે અને હવે તો આપણે ડુંગળી નાખે છે. આપણે મીઠું થોડુંક નાખવાનું છે. તો મિત્રો આપણા કાજુ છે, તો મિત્રો આપણે અત્યારે હવે નાખી દેવાના છે આદુ, લસણ ને મરચાંનો પેસ્ટ. તો મિત્રો આપણે કાજુ કટ કરવાના છે, તો કાજુ કટ કરે છે. તો મિત્રો આપણે હવે ટમેટા નાખી દેવાના છે. હલાવી લેવાનું છે હરખી રીતે. હાલો મિત્રો, તો આપણા કાજુ કપાઈ ગયા છે. તો મિત્રો આપણે હળદર પણ નાખી દીધી છે, આપણને કીધું નથી. તો મિત્રો આપણે કાજુ હવે નાખી દઈએ. આપણે હલાવી નાખીશું કાજુને. હાલો, તો આપણે નાખવાનું છે મરચું કાશ્મીરી. આપણે સરસ મજામાં આવી રીતે હલાવી લેવાનું છે.
હાલો મિત્રો, તો હવે આપણે છેલ્લે નાખવાના છે પનીર. આપણે આને સારી રીતે બધી રીતે આમ મિક્સિંગ કરી લેવાનું છે. ચાલો મિત્રો, તો હવે આપણે એમાં નાખી દેવાનું છે પાણી. એક અડધો કળશો નાખવાનો છે. એક કળશો નામ દે. હલો મિત્રો, તો આપણું મસ્ત મજાનું કાજુ પનીરનું બનીને શાક થઈ ગયું છે તૈયાર. તો આપણે એમાં નાખવાની છે હવે કોથમરી. અમે તો ભાઈ આવી રીતથી બનાવીએ છીએ ભાઈ, કારણ કે પહેલી વાર બનાવ્યું છે શાક. તો તમે કેવું બનાવો એ કોમેન્ટમાં અમને જરૂરથી કહેજો. તો અમારો વિડીયો આટલો જ હતો. બધાને જય માતાજી, જય રામાપીર.